हेलो बोलो भारत माता की संजय भाई 25% જ ભારત માતાની જય બોલે ચાલે નહીં ભાઈ આ રીતે ફરીથી બોલો ભારત માતા કી પાછળ વાળા તો બોલ્યા જ નહીં હજી બોલો ભારત માતા કી ધન્યવાદ તો આજે મારા માટે તો એક સૌભાગ્યનો દિવસ ભાઈ એજ્યુકેશન એક્સપો અમારા રોહિતભાઈ 2-3 વાર આવ્યા કે સાહેબ એક કાર્યક્રમ કરવાનો છે મારી ઓફિસમાં એટલું ના પાડતો નથી જે ભાઈ કાર્યક્રમ કરવાનો કરો ભાઈ આવીશું પણ આનંદ એ બાબતનો છે ખરેખર આવીને મને પણ નવી જાણવાનું નવું સમજવાનું એક નવી તક મને પણ મળી તો આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી મિત્ર વિધાનસભાના અને મારા મંત્રી એમઓએસ પ્રફુલભાઈ પાંચારા સાહેબ રોહિતભાઈ નાયાણી જે આપણું થનગનાટ ગ્રુપ છે સાથે સંજયભાઈ રાવલ સાહેબે આમ તો નામ સાંભળેલું પણ આજે એમને સાંભળવાનો મને પણ એક લાવો મળ્યો એવા સંજયભાઈ રાવલ સાહેબ સાથે ઉપસ્થિત અનિલભાઈ ચૌહાણ સાહેબ તો મારો પુરાનો નાતો છે પણ એક સરસ એક સમાજ સેવાનું કામ કરી રહ્યા છે કમલેશભાઈ પરમાર પ્રાથમિક મંડળથી છે અમારા પ્રજાપતિ સાહેબ ડીપીઓ સાથે મહેતા સાહેબ બેન શ્રી વીરભૂમિ નામ શું બાલવીરનું પણ નામ હમણાં સન્માન થયું આપણા બધા જ થનગનાટ ગ્રુપના મિત્રો ઉપસ્થિત બધા જ આપણા વડીલો આપણા યુવાનો બાળકો તમારા બધાનું પણ સ્વાગત કરું છું આવકારું છું આમ તો વિશેષ સાહેબશ્રીએ વાત કરી સંજયભાઈ રાવલ સાહેબે જે 5 જે ખરેખર એમને જે 5 સંદેશા આપણને આપ્યા મિત્રો આપણા જીવનમાં આપણે ઉતારવા પડે જે કરો તે બેસ્ટ કરો સાચી જ વાત જે કરો સારું જ કરો ભાઈ ઈશ્વરમાં શ્રદ્ધા રાખો મા બાપને ભૂલશો નહીં અને પછી આપણે પરિવારની વાત કરી જીવનની વાત કરી જીવન સંગીની વાત કરી ઘણા બધા ઉદાહરણો આપ્યા મિત્રો આ આપણો દેશ મિત્રો મહાન હતો વિશ્વગુરુ હતો એનું કારણ આ હતું પણ કાલક્રમે જે ભાઈ આપણે જે આપણો દેશ ગુલામ થયો કાલક્રમે આપણી સંસ્કૃતિ ઉપર કુઠરાઘાત કરવામાં આવ્યો દેશ વિશ્વગુરુ હતો વિશ્વના દેશો વિશ્વના લોકો વિશ્વના દેશના લોકો વિદ્યાર્થીઓ અહીંયા આપણી ગુરુકુલ પરંપરા ભારતીય શિક્ષા પ્રણાલી એને પામવા માટે મેળવવા માટે મિત્રો અહીંયા આવતા હતા અને મળીને એ મેળવીને જતીને આત્મનિર્ભર બનતા હતા એ સ્કિલ બેઝ એજ્યુકેશન એ સમયે હતું જે 64 કલાઓ પુરુષોમાં અને 72 કલાઓ જો સ્ત્રીઓમાં હતી એ ગુરુકુલમાં જ્યારે વિદ્યાર્થીઓ દાખલ થતા ત્યારે એમને બધી જ શિક્ષાનું જ્ઞાન એમાં પીરસવા 64 દિવસમાં 64 કલાઓ શીખવામાં આવતી હતી અને 25 વર્ષ સાથે જ્યારે ગુરુકુલ પરંપરામાં ભારતીય શિક્ષા પ્રણાલીના માધ્યમથી વિદ્યાર્થી યુવક યુવતીઓ જ્યારે ભણીને ઘરે જતા ત્યારે આત્મનિર્ભર બનતા હતા આત્મનિર્ભર ભારત પુનઃ બનાવવા માટે પુનઃ વિશ્વગુરુ બનાવવા માટે આપણા દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નેશનલ એજ્યુકેશન પોલિસી પુનઃ એ દિશામાં આપણે આગળ વધવા જઈ રહ્યા છે સ્કિલ બેઝ એજ્યુકેશન જેના જે સ્કિલ છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ આગળ વધે આપણી આ મેકોલોની શિક્ષા પદ્ધતિથી માત્ર આપણે બધા આપણે જે શિક્ષણ એ રોજગારલક્ષી શિક્ષણ આપણે બધાએ પેદા કર્યું પણ રોજગારલક્ષી શિક્ષણ નહીં પણ આવનારા સમય આપણે રોજગાર માટે નહીં પણ રોજગાર આપવા માટેનું સ્કિલ ને રોજગારલક્ષી શિક્ષણ આપણે રોજગારી આપવા માટેનું શિક્ષણ મિત્રો આપણે બધાએ લેવાનું છે ને એનો પ્રયાસ આ થનગનાટ ગ્રુપના માધ્યમથી ગાંધીનગર મુકામે આજે એજ્યુકેશન એક્સપોના માધ્યમથી આજે થઈ રહ્યું છે ત્યારે હું ગ્રુપના તમામ મિત્રોને ઢેર સારી શુભકામના પાઠવું છું અભિનંદન પાઠવું છું કે અહીંયા જે આપણા યુવાનો છે વિદ્યાર્થીઓ છે એમને એમની આવનારી જે એમની કારકિર્દી છે કઈ દિશામાં લઈ જવાની છે એનું તમામ જ્ઞાન અને તમામ એનું માર્ગદર્શન આ એક્સપોના માધ્યમથી મિત્રોના માધ્યમથી અને આવા આપણા પ્રબુદ્ધ આપણા વ્યક્તિઓના માધ્યમથી એ મિત્રો મળવાનું છે એનો લાભ મિત્રો આપણે લઈએ અને કોઈએ નિરાશ થવાની જરૂર નથી મિત્રો આપણે નિરાશામાં પણ આશા છુપાયેલી છે અહીંયા બધી જ વાતો મિત્રો આપણે કરી છે પણ નિરાશામાં પણ આશા મિત્રો રાખવાની છે સાહેબશ્રીએ કહ્યું ને કે ભાઈ આપણે બધા જ આગળ વધ નિરાશ થવાની કોઈ જરૂર નથી તો આપણે આજે આપણી શિક્ષણ પ્રણાલી જે છે એમાં 10 વર્ષના દીકરાને મા બાપ માતા એને આજે પણ ખવડાવતી હોય છે દૂધ પીવડાવતી હોય
અને 25 વર્ષના યુવાનને એનો બાપ મિત્રો આજે એનું ભરણ પોષણ કરતો હોય છે. આ ક્યાં શિક્ષા પ્રણાલી મિત્રો આપણી એ છે? આજે આપણો 25 વર્ષનો યુવાન આત્મનિર્ભર બને એ દિશામાં આપણી શિક્ષણ પદ્ધતિ કે આપણી સ્કિલ બેઝ એજ્યુકેશનના માધ્યમથી એને આત્મનિર્ભર બનાવવા માટે આ નવી નેશનલ એજ્યુકેશન પોલિસીનું ઇમ્પ્લિમેન્ટ આપણે કરવા જઈ રહ્યા છે. એમાં આપણે તમારા બધાનો આપણે મિત્રો સહયોગ લઈશું. અને સાથે સાથે પુજારાજી અહીંયા જે સરસ વાત કરી, સાહેબશ્રીએ પણ વાત કરી કે 100 કરોડપતિને મળે 5000 પુસ્તકો વાંચ્યા. આ વાંચન છે ને એનાથી આપણી જે વિચાર શક્તિ છે મિત્રો ખીલશે. એ દિશામાં પણ આપણે મિત્રો આગળ વધીએ. એટલે પાછો હું તો અધ્યાપકમાં છું સાહેબ, એટલે એક પંક્તિની વાત પૂરી કરીએ. અને ઘણીવાર મિત્રો મહાભારતનું જ્યારે યુદ્ધ થયું, ધર્મયુદ્ધ એને કહેવામાં આવ્યું, હક માટે, ન્યાય માટે, નીતિ માટે મિત્રો યુદ્ધ થયું. અને એમાં કૃષ્ણ બધા જ વડીલોએ યુદ્ધ ટાળવા માટે બધા પ્રયત્નો કર્યા. યુદ્ધ ટળી જાય તો સારી બાબત છે, યુદ્ધ ના થાય એમાં સર્વનું ભલું છે. પણ તેમ છતાં અહંકારીની અભિમાની દુર્યોધને એક તસુ જમીન આપવા માટે પાંડવોને ના પાડી કે ભાઈ 5 ગામ તો શું પણ એક તસુ જમીન પણ અમે આપવા તૈયાર નથી. એટલે પછી ત્યાં હક ને અધિકાર, ન્યાય, નીતિ એના માટે મિત્રો જ્યારે યુદ્ધ થયું, અને યુદ્ધ થઈને 18 દિવસ ચાલ્યું, ને 18 દિવસ યુદ્ધ ચાલ્યું ને એમાં 11 અક્ષરની સેના મારી ગઈ, કોઈ બચા નહીં. માત્ર 5 પાંડવ, કૃતવર્મા અને કૃપાચાર્ય 7 લોકો બચ્યા. અને મૃત્યુશયા પર ઉગેલા ભીષ્મ પિતામહ એ ત્યાં મૃત્યુશયા પર ઊંચા મૂર્તિનું વરદાન હતું, એટલે એ એટલા માત્ર 7 લોકો બચ્યા. એટલે પેલા યુધિષ્ઠિરને થયું કે ભાઈ હવે જેના માટે લડાઈ કરી, યુદ્ધ લડ્યા, શાસન માટે, રાજ્ય માટે, પણ શાસન કોના પર કરવું? પ્રજા તો બધી મારી ગઈ. शासन को ना पर को, राजभोग किस पर करना? जिसके लिए युद्ध किया गया, राजभोग के लिए शासन किस पर करना? प्रजा तो सब मारी गई. तो लास्ट में युधिष्ठिर ने सोचा कि चलो अब यहाँ नहीं रहना, इसमें निर्वेद, ग्लानि, निराशा, पश्चाताप, दुख व्यक्त करते हुए भीष्म युधिष्ठिर ने सोचा कि 5 पांडवों को लेकर चलो यहाँ से हम प्रस्थान कर ले, अब कुरुक्षेत्र में, हस्तिनापुर में हमको नहीं रहना. और ये जो हिमालय की जो कंदराओं में, बर्फीली घाटियों में चला जाए, वहां हम हमारा जो अंतिम प्राण न्योछावर वहां कर देंगे. लेकिन जाने से ये जो निर्वेद, ग्लानि, पश्चाताप जो इसके जो दिल में, जो मन में पैदा हो, लेकिन इसका समाधान ढूंढने हेतु तो मृत्युशैया पर लेटे हुए जो भीष्म पितामह थे उसके पास जाते हैं. और भीष्म पितामह के पास जाकर बोलते कि गुरुजी, हमने जो आपने जो कहा ये धर्म युद्ध हमने लड़ा, लेकिन हम सारे लोग इसमें मारे गए, अब राजभोग पर किस पर करना? प्रजा तो रही नहीं, तो हम महाप्रस्थान करने जा रहा है, अब इस धरती पर नहीं रहना. तो उसी समय भीष्म पितामह ने जो संदेश दिया था, भीष्म पितामह ने संदेश दिया कि भाई कोई बात नहीं, आप 5 लोग बचे. तो निराशा में आशा का संचार. और भीष्म पितामह ने जो संदेश दिया था 5 पांडवों को, ये संदेश 5 पांडवों के लिए नहीं था, हम सबके लिए था. ये निराशा में आशा का संचार. कोई बात नहीं, आप 5 लोग रहे, जो आपने युद्ध किया, लड़ा, 11 सेना मारी गई, तो धर्म युद्ध था, न्याय के लिए, हक के लिए लड़ा था. लेकिन आपको हिमालय में या वहां प्रस्थान करने की जरूरत नहीं है. तो भीष्म पितामह ने जो संदेश दिया वो पांडवों के लिए नहीं था, लेकिन आज के वर्तमान के क्षेत्र में हम सबके लिए. तो नई आशा का संचार, नए समाज का निर्माण, नई सोच, नया संकल्प, नवी उपलब्धि के लिए उसने जो संदेश दिया था, वो 2 पंक्तियों में मैं उसको आपके सामने पेश करना चाहता हूं कि आशा का प्रदीप जलाए चलो धर्मराज. भीष्म पितामह ने संदेश दिया युधिष्ठिर को कि आशा का प्रदीप जलाए चलो धर्मराज, एक दिन होगी मुक्त भूमि रणभीति से, भावना न रहेगी राग में लिप, सेवित रहेगा नहीं जीवन अनिति से. हार से न किसी मनुष्य की महिमा घटेगी, तेज न बढ़ेगा किसी मानव का जीत से, स्नेह बलिदान होंगे बाप नरता के, एक दिन पृथ्वी बनेगी स्वर्ग प्रीति से. निराश होने की क्या जरूरत नहीं. आप नए समाज का निर्माण कीजिए, नया संसार का निर्माण कीजिए, नए उपवन का निर्माण कीजिए. आपको ही काम करना है. हार से किसी मनुष्य की महिमा कम नहीं होती हो, और कोई जीत किसी को विजय मिलती है उसका तेज नहीं बढ़ता, लेकिन आपको आपस में स्नेह बलिदान,
प्रेम भाव से नए समाज का निर्माण करना है और आप आगे बढ़िए। तो आशा निराशा में आशा का संचार, ये भीष्म पितामह ने पांडवों को मित्रों दिया था। तो हम निराश होने की जरूरत नहीं है। जो कुछ आप अपने क्षेत्र में, प्रगति के क्षेत्र में, जीवन के क्षेत्र में, रोजगार के क्षेत्र में आगे बढ़ते हैं तो इसमें निराशा जरूर मिलती है, लेकिन इसमें आशा का संचार लेकर आगे बढ़ना चाहिए। और ख्वाहिशें तो सब जताने, सब मन में सोचते हैं, सब द्विया स्वप्न देखते हैं, दिन में स्वप्न देखते हैं, लेकिन सपने को साकार करने के लिए परिश्रम करना पड़ता है, मेहनत करनी पड़ती है, संघर्ष करना पड़ता है। तो इसके लिए मैं भी 2 पंक्ति करके बात समाप्त करना चाहता हूं कि ख्वाहिशें जताने से फल झोली में नहीं गिरते, ख्वाहिशें जताने से फल झोली में नहीं गिरते, वृक्ष की डाली को हिलाना पड़ता है। अंधेरे को कोसने से उजाला नहीं होगा, अंधेरे को कोसने से उजाला नहीं होगा, अपने हिस्से का दिया खुद जलाना होगा, अपने हिस्से का दिया खुद जलाना होगा। આપણે પોતાનું કામ પોતે જાતે જ કરવું પડશે। ઘણીવાર સલાહ નહીં આપતા કે અહીં સ્વચ્છતા નથી, તો અહીં ગંદકી છે, આપણા દેશમાં આમ છે। અલા ભાઈ, બીજાની પ્રશંસા કરે, આપણા હિસ્સાનું કામ આપણે પોતે કરવું પડે। જ્યારે આપણે રાષ્ટ્ર પ્રેમ, માતૃ પ્રેમ, ભાષા પ્રેમ, મારી શાળા મારું ગૌરવ, માતૃભા મારી ભાષા મારું ગૌરવ, આ બધું મિત્રો આપણે લાવવું પડશે। આપણે પોતાનું ગૌરવ, આત્મસન્માન આપણા પોતાનું મિત્રો આપણે પોતે જાળવવું પડશે। બાકી દીકરીઓ માટે તો ઘણી બધી વાત સાહેબે કરી છે એટલે મેં કરતો નથી, પણ બધાય મિત્રો આપણે આપણી સંસ્કૃતિ, મા બાપનું માન સન્માન જાળવીને આપણી ભારત સંસ્કૃતિ અતિથિ દેવો ભવ, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ, ગુરુ દેવો ભવ, એ સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવા માટે આ નેશનલ એજ્યુકેશન પોલિસી મિત્રો આપણે લાવી રહ્યા છે। એમાં નઈ શિક્ષા પ્રણાલીના માધ્યમથી પુનઃ ગુરુકુલ शिक्षा प्रणाली, भारतीय शिक्षा प्रणाली, भारतीय संस्कृति, भारतीय जीवन दर्शन, गीता ज्ञान અને આપણું રામાયણ ये अपनी भारत संस्कृति जीवन दर्शन से मित्रों। राम आदर्श, रामराज आदर्श, समन्वय भावना, आदर्श भातृभाव, आदर्श परिवार, आदर्श राजनीतिक विचार, आ अपना धर्म ग्रंथों मित्रों आपेला है। रामायण में अपनी संस्कृति जे छे ये बीजानु पढ़ावी लेवानुं नहीं, पण बीजाना माटे कसाईने उजळा थवानुं काम ए रामायण में मित्रों ये अपनी संस्कृति है। એટલે આપણી સંસ્કૃતિ મિત્રો પુરાતન આટલા વર્ષો પછી આપણી સંસ્કૃતિ જીવંત રહી છે। તો આ તબક્કે સન્માનિત મંચ ઉપસ્થિત આપણા બધા જ વડીલો, માતા બહેનો, આપણા ભૂલકાઓ બહેનો, તમારા બધાના ચરણો વંદન કરું છું। મને આજ જે તક મળી એ બદલ થનગનાટ ગ્રુપનો પણ હું આભાર માનું છું। સંજયભાઈ રાવલ સાહેબને સાંભળવાની તક મળી અને ફરીથી પાછા એ કહેતા કે હું બીજી વાર આવ્યો, બીજી વાર નહીં, आप बार-बार आते रहो, ऐसे कार्यक्रम में बार-बार आते रहो, તમે વારંવાર આવતા રહો, અમે પણ वारंवार आपता रहिए। शिक्षण मंत्री तरीके नहीं, ये कहना शिक्षण मंत्री तो छे पण अमे पण आवा कार्यक्रम आवता रहीशुं। अमने पण आनंद छे शिक्षणनो कार्यक्रम, आज शिक्षणनो एक एक्सपो, एज्युकेशन एक्सपो जे थयो एमां खरेखर बधा एनो लाभ लेजो। 3 दिवसनो कार्यक्रम एनी व्यवस्था छे, एनो प्रचार प्रसार थाय अने नवो कंईक शीखीने मित्रों जशो। आ तबक्के सर्वनो आभार। भारत माता की, भारत माता।